નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે 13 રૂપિયાના ભાવવાળી કંપનીએ 20,000 કરોડ રૂપિયા ભેગા કરવાની જાહેરાત કરી દીધી છે, જેનાથી કંપનીના શેરમાં આપણને તાબડતોડ તેજી જોવા મળી છે। તો આ કંપની વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। તો કંપની વિશે વાત કરીએ આપણે તો દેવાના ભાર નીચે દબાયેલી કંપની વોડાફોન આઈડિયાના શેરધારકો માટે એક રાહત આપનારી ખબર આવી છે। પ્રોફેશનલ ધોરણે ઇક્વિટી શેર અથવા તો કન્વર્ટિબલ સિક્યુરિટી ઇસ્યુ કરવાના પ્રસ્તાવ પર નિર્ણય લેવા માટે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરે બેઠક 6 એપ્રિલે મળશે। આ પહેલા 2 એપ્રિલના રોજ થયેલી એજીએમમાં કંપનીના શેરધારકોને સિક્યુરિટીઝ જાહેર કરીને 20,000 કરોડ રૂપિયા સુધી એકત્ર કરવાની મંજૂરી આપી હતી। એટલે કે કંપનીનું જે લેવું છે એના માટે થઈને કંપની ઇક્વિટી શેર અથવા તો કન્વર્ટિબલ સિક્યુરિટી ઇસ્યુ કરવાના પ્રસ્તાવ પર કંપનીની બોર્ડ મીટિંગ 6 એપ્રિલે જાહેર થવાની છે। એ પહેલાની વાત કરીએ તો કંપનીએ સિક્યુરિટીઝ જાહેર કંપનીના શેરધારકોને સિક્યુરિટીઝ જાહેર કરીને 20,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની મંજૂરી આપી હતી બોર્ડે। વધારે માહિતી જોઈએ આપણે વોડાફોન આઈડિયા વિશે। વોડાફોન આઈડિયાએ શેરબજારની આપેલી જાણકારીમાં કહ્યું કે અમે તમને સૂચવવા માંગીએ છીએ કે 6 એપ્રિલના રોજ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠક થવાની છે। આમાં પ્રેફરન્શિયલ આધાર પર ઇક્વિટી શેર અને કન્વર્ટિબલ સિક્યુરિટીઝ ઇસ્યુ કરવાની દરખાસ્ત પર વિચાર કરવામાં આવશે। આના કારણે આપણને શેરમાં પણ તેજી જોવા મળી રહી છે। વોડાફોન આઈડિયાના ગયા કેટલાક વર્ષોથી આર્થિક સંકટોનો સામનો કરી રહ્યું છે, એટલા માટે કંપનીના શેર ગગડીને નીચે આવી ગયા છે। 2018માં કંપનીના શેર 70 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યા હતા, પરંતુ હવે ભાવ 13 રૂપિયાની આસપાસ છે। 20,000 કરોડનું ફંડ રાઇઝિંગ ખબર બાદ બુધવારે શેરોમાં આપણને જબરજસ્ત તેજી જોવા મળી હતી। ગ્રાહકોને કંપની સાથે રાખવાના પૂરા પ્રયત્ન કરી રહી છે કંપની, એટલે કે વોડાફોન આઈડિયા લિમિટેડે સૂચનામાં એજીએમમાં ના મતદાન પરિણામોનો ઉલ્લેખ કર્યો કે જ્યાં 99.01% વોટ રૂપિયા 20,000 કરોડ રૂપિયાની કુલ રકમ સુધીની સિક્યુરિટીઝનો ઇસ્યુ સાથે સંબંધિત સંકલ્પના પક્ષમાં નાખવામાં આવ્યા હતા। આ મંજૂરી એવા સમયમાં મળી છે જ્યારે દેવામાં ડૂબેલી કંપની ઇક્વિટી અને લોનના માધ્યમથી 45,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી રહી છે, જેથી પ્રતિસ્પર્ધીઓ રિલાયન્સ જીઓ અને ભારતીય એરટેલ દ્વારા ઓફર કરવામાં આવતી સેવાઓને સરખાવી શકાય અને ગ્રાહકોની હિજરતને લાંબા ગાળે માટે રોકી શકાય। એટલે કે આ પૈસા એકત્ર કરીને જે રિલાયન્સ જીઓ અને ભારતીય એરટેલ સુવિધાઓ આપે છે તેમના ગ્રાહકોને તેવી જ સુવિધા વોડાફોન આઈડિયા પણ આપવા માંગે છે, જેથી કરીને એના કસ્ટમર બીજે ક્યાંય જાય નહીં। ઉલ્લેખનીય છે કે કંપનીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જૂન સુધી પ્રવર્તકો અને અન્ય રોકાણકારો પાસેથી 20,000 કરોડ રૂપિયા સુધી ઇક્વિટી મૂડી એકત્ર કરી શકવાની મંજૂરી આપી દીધી છે। કંપનીને 5G લાગુ કરવા માટે 4G સેવાઓને મજબૂત કરવા માટેની મૂડીની જરૂરત છે। વોડાફોન આઈડિયા પર 2.1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। કંપની ત્રિમાસિક ખોટમાંથી બહાર આવી રહી નથી અને દર મહિને તેના ગ્રાહકો ઘટી રહ્યા છે, એટલે કે કંપની પર ટોટલ 2.1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે અને કંપનીને 20,000 કરોડ રૂપિયા સુધીની ઇક્વિટી મૂડી એકત્ર કરવાની મંજૂરી પણ આપી દીધી છે અને હવે કંપની 5G લાગુ કરવા અને 4G ની સેવાને મજબૂત કરવા માટે પણ મૂડીની જરૂર પડી રહી છે, જેના કારણે થઈને કંપનીના ગ્રાહકો પણ ઘટી રહ્યા છે દર મહિને। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે વોડાફોન આઈડિયા લિમિટેડ, જેનો શેરનો ભાવ 13 રૂપિયા છે, પણ કંપનીના શેરમાં આપણને અત્યારે તેજી જોવા મળી રહી છે, કેમ કે કંપનીની બોર્ડ મીટિંગ થવાની છે 6 એપ્રિલના રોજ। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરવાની। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।